વડોદરામાં શંકાસ્પદ બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સ અંગે પોલીસ દ્વારા સઘન તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા અને કામ કરતા શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. પોલીસને મળેલી માહિતીના આધારે વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં અનેક વ્યક્તિઓના ઓળખાણ પત્ર, રહેઠાણ અને નાગરિકતા સંબંધિત દસ્તાવેજોનું વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર હાલ અનેક વ્યક્તિઓ વેરિફિકેશન હેઠળ છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ તેમની નાગરિકતા અને કાયદેસર સ્થિતિ અંગે સ્પષ્ટતા થઈ શકશે. પોલીસ દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ અંગે માહિતી હોય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરે. આ સમગ્ર મામલે પોલીસની તપાસ ચાલુ છે અને વધુ વિગત તપાસ પૂર્ણ થયા બાદ સામે આવશે. શહેરમાં ઇલીગલ બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સના જે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ મળી હતી તેના આધારે ગઈકાલે આપણે વેરિફિકેશન કરી છે. સૌથી વધારે ઇન્ડિવિજ્યુઅલ્સના વેરઅબાઉટ્સ, એક્ટિવિટીઝ અને એમના આઈડેન્ટિટી અંગે અને એમના નેશનાલિટી લગત ડોક્યુમેન્ટને વેરિફિકેશન કરીને નેશનાલિટી અંગેનું આ કોઈ એક્સરસાઇઝ આપણે કરી છે, જેમાં લગભગ 7 જેટલા ઇન્ડિવિજ્યુઅલ્સ સસ્પિશિયસ હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાય છે. હજુ આ અંગે ડિટેલ્ડ વેરિફિકેશન અને એક્સરસાઇઝ પ્રગતિમાં છે. જ્યારે આમાં વધારે ડિટેલ મળશે ત્યારે આપને અપડેટ આપવામાં આવશે. રિપોર્ટ પવન વસાવા, સંબંધ ભારત ન્યૂઝ, વડોદરા.